કચ્છમાં નકલી ઈડી બાદ વધુ નકલીના કારસ્તાનનો પર્દાફાશ. ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે અંજારમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપ્યું. ધારાધોરણ મુજબ ખનીજની રોયલ્ટી ભરવી ન પડે તે હેતુથી આરોપીઓએ નકલી રોયલ્ટી બનાવી, જેથી કિરણબેન ગજ્જર, જગદીશભાઈ ચોટારા, ચમનલાલ હડિયા, પ્રદીપ પટેલ અને મુકેશ તેજાભાઈ હડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ. 4 વાહનો રોયલ્ટી પાસ કરતા વધુ બ્લેક ટ્રેપ ખનીજ ભરેલ મળી આવેલા હતા, જેમાં પ્રદીપ પટેલ નામનો વાહન ચાલક નકલી રોયલ્ટી પાસ સાથે ગેરકાયદે બ્લેક ટ્રેપ પરિવહન કરતો સામે આવ્યું. ચાલક પ્રદીપ પટેલે તપાસ ટીમ સમક્ષ નકલી રોયલ્ટી બનાવી. પૂર્વ ખાણ ખનીજે નાગલપર મોટીમાં સર્વે નંબર 162 પૈકી બ્લેક ટ્રેપ લીઝ ધરાવતા કિરણબેન ગજ્જર, તેના પાવરદાર જગદીશભાઈ ચોટારાઓને ફાળવાયેલ રોયલ્ટી પાસ અન્ય વ્યક્તિઓને ગેરકાયદે રીતે આપ્યા હોવાની ગેરરીતિ સામે આવી અને આમ ખનીજ માફિયાઓ ગેરકાયદે ખનીજ પરિવહન કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવતા હોવાનો ખુલાસો થયો. ખનીજ વિભાગની નકલી રોયલ્ટી બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. અંજારમાંથી ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે આખું કૌભાંડ ઝડપી લીધું છે, જેમાં આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ હવે શરૂ કરી દેવામાં આવી છે. ચાલક પાસેથી મળેલી રોયલ્ટી નકલી હોવાનો ખુલાસો થતા હવે કાર્યવાહી કરવામાં આવી છે. અમારા સંવાદદાતા હર્ષદ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. હર્ષદ, મોડસ ઓપરેન્ડી શું હતી અને કેવી રીતે ખનીજ વિભાગને તેઓ બેવકૂફ બનાવતા? ધોની, ખાસ વાત કરવામાં આવે પૂર્વ કચ્છમાં નકલી ઈડી બાદ વળી એકવાર નકલી ઈડી બાદ ફ્લાઇંગ સ્ક્વોડની રોયલ્ટી કોમ્બાટ નકલી જે છે તે સામે આવ્યું છે. પૂર્વ કચ્છની વાત કરવામાં આવે તો પૂર્વ કચ્છના અંજાર વિસ્તારમાં ખનીજ માફિયાઓ દ્વારા ખોટી રોયલ્ટી બનાવી અને ખનીજ જે છે તે ચોરી કરવામાં આવતું હતું, જેનો પર્દાફાશ જે છે તે ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કરવામાં આવ્યું છે. જે પ્રમાણે માહિતી મળી છે તે પ્રમાણે ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ જે છે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ફ્લાઇંગ સ્ક્વોડ વિભાગ દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું હતું તેનામાં રોયલ્ટી ચેક કરવામાં આવતા રોયલ્ટી જે છે તે ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું છે. અંજાર પોલીસ સ્ટેશનમાં ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી, આભાર હર્ષદ જાણકારી આપવા માટે.